मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम. લાસ્ટ ક્લાસમાં આપણે આ ગાથા નંબર 56 ગ્રહણ કરી હતી, પણ એનું વિવેચન બાકી છે, તો તે આપણે લઈ લઈએ. આ ગાથામાં આવ્યું શું હતું? આ 56 ગાથાનો ગાથાર્થ શું છે કે ઊંધા માર્ગનો ઉપદેશ. પેલા તો શું છે? દર્શન મોહનીય કર્મ છે ને, એ કર્મ બંધના હેતુઓ બતાડતી આ ગાથા નંબર 56 છે. તો એમાં આ દર્શન મોહનીય કર્મો છે. તો એ કર્મનું બંધના કારણ શું છે? પહેલું તો છે ઊંધા માર્ગનો ઉપદેશ આપવો, પછી સાચા માર્ગનો નાશ કરવો અને દેવ દ્રવ્ય ઉઠાવી લેવા વગેરે થી જિનેશ્વર પ્રભુ કે મુનિરાજ ભગવંત એટલે મુનિ ભગવંતો કે ચૈત્ય એટલે કે જીનાલયો અને શ્રી સકળ સંઘના પ્રત્યનિકો વિરોધીઓ એટલે જે સકલ સંઘ છે એના જે પ્રત્યનિકો એટલે કે પ્રત્યનિક એટલે કે વિરુદ્ધ દુષ્ટ આચરણ કરવા વાળા એવા અને વિરોધીઓ હોય છે, તો એ તેઓ શું બાંધે છે? કયો કર્મ? દર્શન મોહનીય કર્મનું બંધ કરે છે. તો એ આવે છે અહીંયા કર્મબંધના હેતુઓમાં. હવે એ આપણે સમજી લઈએ. તો સૌથી પહેલું શું છે? ઉન્માર્ગ દેશના. તો ઉન્માર્ગ એટલે કે શું? ઉન્માર્ગ એટલે કે ઊંધો માર્ગ. એટલે પ્રભુએ જે માર્ગ બતાડ્યું છે ને, આપણને જે પણ સંસારમાંથી તરવા માટે જે માર્ગ બતાડ્યું છે તે સીધો માર્ગ કહેવાય, સાચો માર્ગ કહેવાય. પ્રભુ કહેવાય છે મગ્ગ દયાણમ છે ને, નમુથુણમ સૂત્રમાં આવે છે મગ્ગ દયાણમ એટલે કે માર્ગ બતાડનારા. તો માર્ગ બતાડ્યું છે તો એ માર્ગ સમજો કે એવી રીતે જાય છે, એવી રીતે કરીને અહીંયા મોક્ષની અવસ્થા એટલે સિદ્ધ શિલા ઉપર, સિદ્ધ ક્ષેત્ર ઉપર આપણને સ્થાપિત કરવા માટે આ પંથ બતાડ્યું છે, માર્ગ બતાડ્યું છે. તો આ માર્ગ છે, સાચો માર્ગ છે. પણ હવે આ માર્ગથી ઓપોઝિટ, વિરુદ્ધ, એને કહેવાય છે ઉન્માર્ગ, ઊંધો માર્ગ. તો એવી દેશના કરવી. દેશના એટલે કે બોલવું એવું. દેશના એટલે કે શું? બોલવાનું એવું, કોઈ ઉપદેશ આપવાનું. તો એને કહેવાય છે ઉન્માર્ગ દેશના કરવાનું. તો એનાથી શું થાય છે? દર્શન, આપણા દર્શન મોહનીય કર્મનો બંધ થાય છે. એટલા માટે ખૂબ સમજી વિચારીને એક એક વસ્તુઓ બોલવાની. આપણે એમ જ ટાઈમપાસમાં કે એમ જ સમજ્યા વિચાર્યા વિના એમ જ કાંઈ પણ બોલી દેતા હોઈએ. કેટલાકનો સ્વભાવ કેવો હોય છે? ટોકેટિવ હોય. કંઈક ના કંઈક બોલવાનું હોય, કંઈક ના કંઈક કમેન્ટ્સ આપ્યા વગર, ટિપ્પણીઓ આપ્યા વગર એમને શાંતિ નહીં થાય. તો શું થાય? આવા બધા બાય મિસ્ટેક પણ બોલી દેતા હોય, તો એના કારણે કેટલું આપણા દર્શન મોહનીય કર્મનું બંધ થાય છે. વિચારો. એટલે આ છે શું? હવે ઉન્માર્ગ દેશના જે છે ને, એટલે કે શું કરે છે? એના કારણે સંસારની વૃદ્ધિ થાય ને એવા પ્રકારના ઉપદેશો આપવા, એને કહેવાય છે ઉન્માર્ગ દેશના. બરાબર? એટલે સત્ય માર્ગ કેવું છે કે સંસારની વૃદ્ધિ નહીં થાય. સાચો માર્ગ કેવું છે? પ્રભુએ બતાડેલું, સંસાર કપાઈ જાય, ટૂંકાઈ જાય અને નાશ થઈ જાય, સંસારનો અંત આવી જાય, એવું સત્ય દેશના છે. પ્રભુની દેશના જીનવાણી એવી છે. સત્ય માર્ગ એવું છે, મોક્ષની અવસ્થા લાવનારું. પણ ઉન્માર્ગ એટલે કે ઓપોઝિટ, એટલે કે સંસારની વૃદ્ધિ કરાવે, વધારે સંસારમાં આપણને નહીં, એટલે કે આપણે એવું કંઈક બોલીએ જેના કારણે બીજાની સંસારની વૃદ્ધિ થાય અને પોતાની પણ એવા પ્રકારનું કંઈક બોલવાનો, ઉપદેશ આપવાનો, એને કહેવાય છે ઉન્માર્ગ દેશના આપવી. ફોર એક્ઝામ્પલ શું? કે જે પણ અહીંયા બતાડે છે ને, આપણને શું કહ્યું છે પ્રભુએ? સાચા માર્ગ શું બતાડ્યું છે? કે જો આપણને સંસારનું અંત કરવું જ હશે તો સંસારના જે ભોગો છે, વિષય કષાયો હોય છે, તો એ ત્યાગવા યોગ્ય છે. એ કહેલું છે ને. એમાં આસક્ત નહીં થવાનું. જે સ્ત્રી છે, સ્ત્રીનો ત્યાગ કરવાનો, બ્રહ્મચારી બનવાનું, એવું કહ્યું છે. પણ જો એવું આપણે કોઈકને કહી દઈએ કે અરે એમાં આ બધું શું હમણાં કરવાનું, હમણાં તો મોજ મજા કરી લેવાની અને પછી જોઈ લેશું, હમણાં કોણે શું જોયું છે, આજનો દિવસ આપણા પાસે છે તો હમણાં એન્જોયમેન્ટ કરી લેવાનું, આ ભોગો ભોગવી લેવાના મળે છે. તો એ આવું માત્ર કહેવાથી શું થાય? આપણે શું કર્યું? એનું મિનિંગ કહેવાશે કે આપણે ઉન્માર્ગ દેશના કરી છે, એનું એવું મિનિંગ થઈ જાય છે. એટલે કે જે માર્ગ બતાવ્યો છે એનાથી વિરુદ્ધ, પ્રભુની જીનવાણીથી વિરુદ્ધ બોલી દીધું, એના કારણે સંસારની વૃદ્ધિ થાય એવું આપણે ઉપદેશ આપી દીધું. તો એનાથી ડાયરેક્ટ દર્શન મોહનીય કર્મનો બંધ થઈ જશે આપણો. એટલા માટે એવું ક્યારે પણ બોલવું ન જોઈએ, ધ્યાન રાખવાનું.
હા, અહીંયા એક આવેલું છે કે મરીચીની જેમ ને કે અહીં પણ ધર્મ અને ત્યાં પણ ધર્મ છે એવું જરાક શું બોલી દીધું એમને. આ દૃષ્ટાંતો આપણે કલ્પસૂત્રમાં સાંભળી જ હશે એટલે આપણે એમાં બહુ જતા નથી ડિટેલમાં, પણ મરીચીએ જેમ શું કહી દીધું, એને શું જોઈતું હતું, એક શિષ્ય જોઈતું હતું, કપિલ નામક જે શિષ્ય તરીકે જોઈતું હતું કે અરે આ તો મારા જેવો જ છે, મને સારું પડશે, તો એમ કહી દીધું કે અહીંયા પણ ધર્મ અને ત્યાં પણ ધર્મ છે. એટલે શું સીધી ઉન્માર્ગ દેશના કરી દીધી. બરાબર, ત્યાં ધર્મ છે. મરીચી જે જે ત્રિદંડી વેશ ધારણ કર્યું હતું તો ત્યાં શું ધર્મ હતું? પ્રભુએ બતાડ્યું હતું કે આવી રીતે વેશ ધારણ કરીને આવી રીતે કરવાનું નહીં કીધું હતું ને, એ પ્રભુએ બતાડ્યું એનાથી વિરુદ્ધ હતું અને આવું કહી દીધું એટલે ત્યાં જેમની સંસારની વૃદ્ધિ થઈ ગઈ, દર્શન મોન્ય કર્મનું બંધ થઈ ગયું. બરાબર, સંસાર વધી ગયું, ભવો વધી ગયા. તો એટલા માટે એવું બધું આપણને ક્યારે નહીં કહેવાનું. બરાબર, બીજા કેટલાક શું કહેતા હોય કે જે બલિદાન વગેરે આપતા હોય ને દેવદેવીઓને પ્રસન્ન કરવા માટે અથવા તો એમની મનોકામના પૂરી થઈ જાય એના માટે જે પણ હિંસા કરવી પડે તો એને જ ધર્મ કહેવાય છે કે યજ્ઞ કરવા, હોમ હવન કરવા, એ બધું ધર્મ કહેવાય. એવી રીતે જે કહેતા હોય ને, પ્રચાર કરતા હોય, એ બધું ઉન્માર્ગ દેશના કહેવાય. એટલે મેઇન શું છે, જે સંસાર વૃદ્ધિના કારણો છે ને, તો એને જ કહેવાના કે ના આ સંસાર વૃદ્ધિના કારણો નથી પણ આ જ મોક્ષ માટે કારણો છે, એટલે ઓપોઝિટ કહી દેવાનું. તો એ બધું ઉન્માર્ગ દેશના છે, ધ્યાન રાખવાનું. એટલે બધું આપણને નહીં કરવાનું. બરાબર, પછી છે મોક્ષ માર્ગ નું નાશ કરવું. તો જે મોક્ષ માર્ગ એટલે કે શું? મોક્ષ માર્ગ જે છે પ્રભુએ જે કહ્યું છે આ મોક્ષ માર્ગ છે. શું છે મોક્ષ માર્ગ? જે રત્નત્રયી છે એને મોક્ષ માર્ગ કહેવાય છે, યાદ રાખવાનું. મોક્ષ માર્ગ કોઈ પણ પૂછે લાઈફ ટાઈમ માટે યાદ રાખવાનું. મોક્ષ માર્ગ શું છે? રત્નત્રયીની આરાધના કરવાની, અથવા તો આરાધના કરીને આપણને શું મેઇન ફાઇનલ મેળવવાનું છે? રત્નત્રયીને પ્રગટ કરવાનું છે આત્મામાં, રાઈટ? તો એ પ્રગટ થશે આત્મામાં, તો એ જ મોક્ષ માર્ગ છે. બરાબર, ત્રણેય રત્નત્રય પ્રગટ થઈ જશે પછી મોક્ષની અવસ્થામાં આપણો આત્મા આવી જ જશે. બરાબર, એટલે મોક્ષ માર્ગ ભલે લાગે કે બાહ્ય છે, અહીંયાથી ત્યાં જવાનું, એ નથી. મોક્ષ માર્ગ ઇઝ અ ઇન્ટરનલ મેટર. ઇન્ટરનલ એટલે કે આત્માની જ આ વિકાસ યાત્રા છે, આત્માની યાત્રા છે. આત્મા જે એનું લેવલ છે ને એને વધારવાનું છે, એને જ કહેવાય છે મોક્ષ માર્ગ. ઇન અધર વર્ડ્સ, એ એવું નથી કે અહીંયાથી વિરારથી ચર્ચગેટ જવાનું, એ કઈ એવું કઈ માર્ગ નથી મોક્ષ માર્ગ કે અહીંયાથી ત્યાં જવાનું, કઈ જવાનું નથી. પણ સ્થિર રહેવાનું છે આત્મિક ગુણોમાં. આત્મા એ છે. એટલે આ લિટરલ મિનિંગ નથી લેવાનું, આ આધ્યાત્મિક વસ્તુઓ છે, સમજવાનું, ચિંતન કરવાનું. શું છે મોક્ષ માર્ગ? મોક્ષ માર્ગ એટલે કે શું? જે રત્નત્રયી છે. કોણ છે રત્નત્રયી? સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. આ ત્રણને કહેવાય છે રત્નત્રયી, એને જ કહેવાય છે મોક્ષ માર્ગ. કારણ કે આ ત્રણેય રત્નો એટલે શું? સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર આ પ્રગટ થઈ જશે, આ ત્રણેય આત્માના ગુણો. તો શું થશે? આત્માની એવી અવસ્થા પ્રગટ થશે કે જેમાં સંપૂર્ણ ગુણો ખીલી ગયા, બધા દોષોનું નાશ થયું. એટલે કે શું? એને જ કહેવાશે કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ગઈ, એટલે મોક્ષ પ્રાપ્ત થઈ ગયું. એના માટે આ રત્નત્રયને મોક્ષ માર્ગ કહેવાય છે. તો એનું જ નાશ કરી નાખવાનું. તો શું થશે? એનો નાશ કરશું તો દર્શન મોન્ય કર્મનું બંધ થશે. એટલે એ નહીં કરવાનું. બરાબર, મોક્ષ માર્ગનો નાશ કેવી રીતે થઈ શકે છે? કે જે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર આ બધું કેવું છે? એના જેવું કઈ છે નહીં. આ બધું જે ગુણો છે તે મેળવવા લાયક નથી એવું જો આપણે કહીએ, અથવા તો એવું આપણે પોતે કૃત્ય કરીએ તો એનાથી દર્શન મોન્ય કર્મનું બંધ થાય. આપણે જેમ એવી માન્યતા હોય આપણી કે જે પણ આ નવ તત્વો છે, જીવ, અજીવ, પુણ્ય, પાપ, પછી બંધ, સંવર, આશ્રવ, નિર્જરા, મોક્ષ, આ બધા છે તત્વો, એમને જેવું કોઈ એવું એનું એક્ઝિસ્ટન્સ જ રહેલું નથી. ન તો મોક્ષ છે, કોણે દીઠું છે કે મોક્ષ છે? કોણે દીઠું છે કે નરક કે દેવલોક છે? આપણે જોયું છે? તો એના ઉપર શ્રદ્ધા નહીં હોય, તો એના પર શ્રદ્ધા નહીં હોય તો એનું મિનિંગ શું થઈ ગયું? જે રત્નત્રય છે એટલે કે સમ્યક દર્શન છે અને સમ્યક જ્ઞાન છે, એનું જ ત્યાં આપણે શું કરી દીધું?
નાશ કરી દીધું. એને જ કહેવાય છે કે એટલે કે મોક્ષ માર્ગનો નાશ કર્યું. બરાબર, એટલે આ બધું રિલેટ થાય છે આ રત્નત્રય સાથે. આપણે જો ડીપમાં જોઈએ ને તો સમજવા જેવી વાત છે આ, કે રત્નત્રય રિલેટેડ કોઈ પણ વસ્તુ છે ને, રત્નત્રયમાં સમ્યક દર્શન એટલે કે શું, એક શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા છે એના ઉપર, પ્રભુએ જે કહ્યું છે, જેના જેવું જે જેવું છે એ સ્વરૂપે બતાડ્યું છે, નવ તત્વો પોતાના સાચા સ્વરૂપે બતાડ્યું છે. તો એ સ્વરૂપે આપણે એને નહીં સ્વીકારી અને કહીએ કે ના આ તો કઈ નથી, શ્રદ્ધા નહીં હોય, તો ત્યાં જ આપણે શું કર્યું, મોક્ષ માર્ગનું આ ત્રણ છે એમાંથી સમ્યક દર્શન છે એ શ્રદ્ધા છે. નવ તત્વો પર શ્રદ્ધા, પ્રભુએ જે કહ્યું છે જીન વચન ઉપર શ્રદ્ધા, એનું જ આપણે અહીંયા નાશ કરી દીધું. તો ત્યાં જ આપણા દર્શન મૌન્ય કર્મનો બંધ થઈ ગયો. બરાબર, એટલે સમજ્યા ને આપ શું છે મોક્ષ માર્ગનો નાશ કેવી રીતે કરતા હોય છે. અને સમ્યક જ્ઞાન પણ એ જ છે ને, પ્રભુએ જે બતાડ્યું છે સમ્યક જ્ઞાન છે, દ્વાદશાંગી છે. આ જે આપણા હાથમાં છે કર્મ ગ્રંથની બુક છે એમાં જે લખેલા છે જીન વચન, એ બધું શું છે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન એ જ છે, સમ્યક જ્ઞાન છે. તો એના ઉપર આપણે બિલીવ જ નહીં હોય, આપણે એને ખોટું માનતા હોઈએ, વિચારણા એવી હોય, એના વિરોધી હોઈએ, તો એનું મિનિંગ આ જ થયું કે આપણે શું કર્યું, સમ્યક જ્ઞાન એટલે રત્નત્રયનું એક છે, એટલે કે આ મોક્ષ માર્ગ છે એનો નાશ કરી દીધું. તો એવી રીતે થાય છે. બરાબર, પછી સંસાર સ્વરૂપ છે વિપરીત રૂપે કહેવા, એટલે સંસાર સ્વરૂપ પ્રભુએ જે જેવી રીતે જેવું જે છે એવી રીતે બતાડ્યું છે, પણ એનું ઓપોઝિટ આપણે કહીએ કે ના સંસાર તો બહુ સરસ હોય અને કેટલી સુખ સામગ્રીઓ રહેલી છે, પૌદ્ગલિક સુખ કેટલા છે, આ તો સારું છે. બરાબર, એમાં તો અહીંયા જીવવા જેવું છે, હજી મને વધારે જીવવું છે, હજી મને વધારે નેક્સ્ટ ભાવ આવવું જોઈએ, તેવું જોઈએ, એટલે કે સંસારની કામના કરવી, ઈચ્છા કરવી. તો એ બધું શું છે કે પ્રભુએ શું કહ્યું છે, સંસારનું સ્વરૂપ કેવું કહ્યું છે કે આ ત્યાગવા યોગ્ય છે, દુઃખમય છે સંસાર, ચાર ગતિરૂપ સંસાર એ દુઃખમય છે. એ રાઈટ, એ સાચું સ્વરૂપ બતાડ્યું છે એનું, એવું સાચું સ્વરૂપ છે દુઃખમય અને ત્યાગવા યોગ્ય. પણ આપણે જો એને વિપરીત રૂપે શું કેવી રીતે કહીએ, એ ત્યાગવા યોગ્ય નથી પણ હજી વધારે ભવો કરવા યોગ્ય છે. આપણે દેવભવની કામના કરીએ, આ કામના કરીએ, અથવા તો કહીએ કે નહીં બહુ સુખમય છે, એટલે એનું મિનિંગ આપણે જો એવું વિચારીએ કે એવી બિલીફ હોય ને કે એવું કહીએ મોઢાથી, તો એનું મિનિંગ છે કે આપણે એના પ્રભુએ જે બતાડ્યું છે એના સ્વરૂપથી વિપરીત રૂપે આપણે કહ્યું છે. એટલે અહીંયા સીધો શું કર્યું, આપણે મોક્ષ માર્ગનો નાશ કર્યો, એટલે સીધા કર્મનું બંધ થયું દર્શન મૌન્ય. પછી છે સન્માર્ગનો નાશ કરવો, એટલે કે જે સાચો સારો માર્ગ છે, આત્મકલ્યાણનો માર્ગ છે, એનો નાશ કરવો એ જ છે. એટલે એ સમજી લેવાનું. બરાબર, તો એનાથી આ કર્મોનું બંધ થાય છે. એટલે આપણને લાઈફમાં પ્રેક્ટિકલી ધ્યાન રાખવા જેવી વસ્તુઓ છે. બરાબર, બીજા શું કહેતા હોય કે જે પરલોક છે એ પણ કાલ્પનિક વસ્તુ છે, પુનર્જન્મ પણ થતું નથી, આ બધી કાલ્પનિક વસ્તુ છે. શું જોયું છે, ક્યાં પ્રૂફ છે, એવી રીતે કહેતા હોય બધા. કેટલાકને લાગતું હોય કે આ જ અંતિમ ભવ છે, એકવાર જીવવાનું છે, એકવાર મરવાનું છે, તો ફૂલ લક્ઝરિયસ લાઈફ જીવવાનું, મજા કરવાની. કોણે જોયું છે કે મર્યા બાદ શું થાય છે, તો એ બધી શું છે એના કારણે, એટલે એને જ કહેવાય છે મોક્ષ માર્ગનો નાશ કર્યું, કારણ કે જીન વચન વિરુદ્ધ બોલ્યું છે એટલા માટે. તો એવું બધું નહીં કરવાનું. બીજું કેટલાક શું કહેતા હોય કે જ્યારે ઘણા બધા તપસ્વીઓ તપ કરતા હોય ને, કોઈક ઓલ્ડ વ્યક્તિઓ હોય અથવા તો પરિવારના કોઈક વ્યક્તિઓ હોય, તો અથવા તો સંઘમાં કોઈ રહેલા હોય, તો ત્યારે કહેતા હોય કે અરે આ તપ ત્યાગ શું શા માટે કરે છે, આખું શરીર જોયું છે કેવું થઈ ગયું છે, સુકાઈ ગયું છે, આખા ડાર્ક સર્કલ્સ પડી ગયા છે, આખો શરીર કૃશ થઈ ગયું છે, આ બધું શા માટે કરવાનું છે તને, આ બધું કરીને શું મળવાનું છે. કેટલા આ નોર્મલ છે, કેટલા કહેતા હોય છે આવું. તો આવું એમાં આપણી ગણતરી નહીં થવી જોઈએ. આપણે જો એવું કહીશું ને તો એનું મિનિંગ શું થયું, આપણે શું કર્યું છે અહીંયા સીધું આપણે મોક્ષ માર્ગનો નાશ કર્યું છે. પ્રભુએ બતાડ્યું છે કે નિર્જરાનો આ એક ટાઈપ છે બાહ્ય તપ, તો એના વિપરીત આપણે કહીએ છીએ બીજાને, તો શું કરીએ છીએ આપણે, સન્માર્ગનો નાશ કર્યું છે એટલે કર્મ બંધ થશે. એટલે કોઈ પણ આરાધક સાધક આત્મા હોય તો એને આપણે પ્રેરણા નહીં આપી શકતા હોઈએ ને, તો એટલીસ્ટ એને ત્યાં આવા જે અગડમ બગડમ કઈ ભરી નહીં દેવાના, કહેવાનું નહીં કઈ પણ. એ ભલે સાંભળશે કે નહીં સાંભળશે એ સેકન્ડરી, પણ
પોતાના આત્મા માટે આપ શું કરી રહ્યા છો? દર્શન મુનિય કર્મનું બંધ કરી રહ્યા છો. એ સાંભળી લેશે તો હજી વધારે પાપ લાગશે, નહીં સાંભળશે તો ઘણું સારું, પણ કહેવાનું નથી આપણને, બધું ધ્યાન રાખવાનું. કોઈક એવા કોઈ પણ હોય, કેટલા તપસ્વીઓ હોય કે કેટલા જ્ઞાની હોય, ભણતા હોય, તો એમને કહેતા શું ટાઈમ વેસ્ટ કરે છે આ ભણવામાં? બિઝનેસમાં ધ્યાન લગાડ ને, આટલું તારા પાસે બુદ્ધિ છે તો એમાં લગાડ ને, પૈસા કમાવશે, સક્સેસ મેળવશે. આ બધું શું, આ બધું શાસ્ત્ર જ્ઞાન, આ બધું શું બધા ઊંટા ઘૂંટા ભણે છે, એ બધું નહીં કરવાનું, નહીં કહેવાનું આપણને, બરાબર? ખાસ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ છે દેવદ્રવ્યનું હરણ કરવું. આ મહાભયંકર પાપ છે. આપણને આ બધું કઈ સિમ્પલ લાગે છે, આ ઉન્માર્ગ દેશના મોક્ષ માર્ગનો નાશ કરવો, દેવદ્રવ્યનું હરણ, માત્ર કઈ દર્શન મુનિય કર્મનું બંધ થઈ જશે, આટલો માત્ર સિમ્પલ નથી. આપણે દુર્ગતિમાં પડી જશું, એ પણ કેટલી દુર્ગતિની પરંપરા સર્જાઈ જશે. એટલે કે દુર્ગતિ પછી દુર્ગતિ પછી દુર્ગતિ, તિરેંચ સોરી નરક પછી કોઈ ખરાબ ભાવ, પછી નરક પછી કોઈક ખરાબ ભાવ, એવા એવા ભાવોની પરંપરા સર્જાઈ જશે. આવા ભયંકર આ બધા અહીંયા આવે છે ને, આ ભયંકર મહાપાપો છે, યાદ રાખવાનું. આ કઈ સાદી વસ્તુ નથી. આ બધા જે પોઈન્ટ્સ આપ્યા છે ને અહીંયા 3 સુધી જે જોયા છે, હજી ચોથો, પાંચમો, છઠ્ઠો આ બધું આવું જ છે, સાતમું, આ બધા ભયંકર મહાપાપો છે. એનાથી બચવાનું છે આપણને. દેવદ્રવ્યનું હરણ કરવું એટલે કે શું? દેવદ્રવ્ય હોય ને એટલે દેવો, એટલે આપણે જિનાલયમાં આપણે કોઈ પણ ચડાવો બોલ્યા હોઈએ તો એ ભરવાનું જ નહીં, પર્પઝલી નહીં ભરવાનું. અથવા તો જે પણ દેવદ્રવ્ય ખાતે જે પણ જમા કરેલી રકમ હોય એ પોતાના કોઈ આવે એનું ભક્ષણ કરી નાખવાનું, એટલે લઈ લેવાનું, ચોરી કરી લેવાની, અથવા તો ઉપેક્ષા કરવાની, એટલે કે એને ઇગ્નોર કરવાનું, એ પણ મહાપાપ છે. ઇગ્નોર નહીં કરવાનું. દેવદ્રવ્યની વૃદ્ધિ થતી જાય, થતી રહે, એનું પ્રયત્ન કરતા રહેવાનું. જેમ તેમ જ્યાં ત્યાં પડેલા હોય દેવદ્રવ્યની રકમ, એની સાર સંભાળ નહીં કરવાની, ભલે પછી કોઈ ભક્ષણ કરી લે. એટલે કોઈ જે પણ એવા હોય મેમ્બર્સ કમિટીમાં, એ કોઈ પણ ગડબડ કરતા હોય અજ્ઞાની, તો એમાં આપણને ઇગ્નોર કરવાનું, ઉપેક્ષા કરવાની, બધું મહાપાપ છે. અથવા તો પર્સનલ યુઝમાં લેવાનું. કેટલાક શું કરે, એવા કોઈક અજ્ઞાની હોય કે જે દેવદ્રવ્યનું જે પણ ફિક્સ ડિપોઝિટ કરેલી હોય, અથવા તો બેંકમાં જમા કરેલી હોય ને રકમો, કરોડોનું બધા જે પણ હોય ને ભાવિકો, એ તો બોલે, દિલ ખોલીને બોલે, લાખો કરોડો બધા જમા કરે, પણ પછી શું કરે, જે કમિટી વાળા જેમના હાથમાં હોય ને તે એનું ગેરફાયદો ઉપાડતા હોય કેટલાક, અને પોતાના જે ધંધા માટે તે શું કરે, લોન લઈ લે, ત્યાંથી લોન લઈ લે. તો એમને હક ક્યાં છે? કોણે હક આપ્યું છે? માત્ર પદવી આપી દીધી, એનું મિનિંગ શું થયું કે પૈસા એ બધું જેમ જોઈએ તેવી રીતે વાપરવાનું, વાપરી શકે એવું હોય, પોતાના ઘરમાં રેનોવેશન કરાવે, ધંધામાં લગાડી નાખે, તો એ કોઈ હક તો છે નહીં. પણ એમને શું લાગશે, આ ભાવમાં એમને એમનું સરસ એવો ધંધો ચાલ્યું, પણ યાદ રાખજો કર્મ જે છે ને, દર્શન મુનિય કર્મનું એવું ભયંકર બંધ થશે, બીજા એવા અશુભ કર્મોનું એવું ભયંકર ગાઢ બંધ થશે, નિકાચિત બંધ થશે ને, કે શું થશે, ભવો ભાવમાં પછી ભવોની અસંખ્યતા, ભવોની પરંપરા એવી સર્જાઈ જશે કે પછી કેવું મળશે, નરક ગતિમાં અસહ્ય વેદના ભોગવવી પડશે. તિર્યંચ ગતિમાં અથવા તો મનુષ્યમાં પણ જો આવે તો પછી ભંગી જેવા એકદમ એવા હોય ને, એવા ભવો એમને પ્રાપ્ત થશે. એટલા માટે ક્યારે પણ આવું ભયંકર પાપ નહીં કરવાનું, પર્સનલ યુઝ બિલકુલ નહીં કરવાનું, એનું પ્રતિકાર પણ નહીં કરવાનું. કેટલાક શું કહે, દેવદ્રવ્યમાં આટલું આટલું શું, શા માટે જમા કરો છો, આટલા ભરીને શું કરવાનું છે, સાધારણમાં ભરો. તો એ બધું નહીં કરાય, પ્રતિકાર નહીં કરાય. દેવદ્રવ્યની વૃદ્ધિ પણ આટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એનું જો આપણે પ્રતિકાર કરીએ, ઓપોઝ કરીએ, વિરોધ કરીએ, તો ભયંકર કર્મોનું બંધ થશે, ધ્યાન રાખવાનું. બરાબર? દેવદ્રવ્ય જે છે ને, કેટલા સુધી, કેટલા હદ સુધી કહેવાયેલું છે કે આપણે જો જિનાલયમાં પૂજા કરીએ ને, ચંદન પૂજા કરવા જઈએ ત્યાં જિનાલયમાં, અને થોડુંક પણ નખમાં ભરાઈ જાય ચંદન, અને એ ઘરે આવીને આપણે પ્રોપરલી હાથ વોશ નહીં કર્યું અને એ મોઢામાં આપણે વાપરી લીધું, તો એનાથી પણ દેવદ્રવ્યનું ભક્ષણનું પાપ લાગે.
₹1 પણ ત્યાં રહી ગયો, ₹1 પણ આપણે ઉપાડી દીધું. એનાથી પછી આપણને એના કારણે પછી આગળ ચાલીને ભયંકર કિંમત ચૂકવવી પડશે. એવું છે. આ દેવદ્રવ્ય હરણનું મહાપાપ એને કહેવાય છે. દેવદ્રવ્ય જે છે એ સાધારણમાં બિલકુલ નહીં વપરાય. સાધારણનું જે એટલે જે આ ટોપ લેવલ આવે ને દેવદ્રવ્ય, તો એ ટોપ લેવલનું છે. એ બીજા જે લોઅર લેવલ કહેવાય સાધારણ, એમાં નહીં વપરાય. પણ જે સાધારણ ખાતેમાં હોય તો એ ઉપરના લેવલમાં એ વાપરી શકાય. એટલે સાધારણ દેવદ્રવ્યમાં વાપરી શકાય, પણ દેવદ્રવ્યનું ક્યારે પણ એનાથી નીચાનું લેવલ હોય એમાં બિલકુલ નહીં વાપરી શકાય. જે પણ ગડબડો જે પણ હોય છે નહીં કરવાની. જે પણ ચડાવવા બોલતા હોય ખાસ ધ્યાન રાખવાનું, બધી ગડબડ નહીં કરવાની. જેવી રીતે આપણા પોતપોતાના ગચ્છના જે ગચ્છાધિપતિઓ આચાર્ય ભગવંતો જેવી રીતે નિયમો આપેલા હોય એના અનુરૂપે આપણને કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. બીજું એ ધ્યાન રાખવાનું કે જે પણ જે દેવદ્રવ્ય છે ને, આપણને લાગતું છે આટલું જમા કરીને કરતા શું હશે, તો દેવદ્રવ્ય જે છે ને એનું યુઝ શેનાથી કરતા, શેના માટે કરતા હોય છે. જે પણ જિનાલય હોય ને જૂના એનો જીર્ણોદ્ધાર કરવું પડે છે ને, એનું જીર્ણોદ્ધાર કરવું મહાપુણ્યનું કાર્ય છે અને કરવું જોઈએ આપણને. તો એના માટે આ દેવદ્રવ્યનો ઉપયોગ થાય. બરાબર. અને જે પરમાત્માની મૂર્તિ હોય એમનું અને જિનાલય હોય એમનું જે સંરક્ષણ માટે જે કાર્ય હોય તો એના માટે આ યુઝ થાય છે. ધ્યાન રાખવાનું. તો હવે એમાં આપણને ક્યારે એ વધતું જાય, એમાં વૃદ્ધિ થતી જાય, એવી જ રીતે આપણને પ્રયત્ન કરવાનો. બરાબર. બીજું કઈ એમાં કરવાનું નહીં. પછી છે ફોર્થ છે, હા બીજું આપણને યાદ રાખવાનું, દેવદ્રવ્ય જે પણ સંભાળતા હોય તો જે પણ ટ્રસ્ટી વગેરે હોય તો એમના માટે શું છે, જો એ પ્રોપરલી ચલાવે ને તો તેઓ તીર્થંકર નામ કર્મનું બંધ પણ કરી શકે છે. પણ તેઓ જ જો ગડબડ કરે કે કઈ કરે ને તો તેઓ જ માટે કહેલું છે કે સીધો નરક નું પણ, નરક ગતિનું પણ દ્વાર પોતાના માટે ખોલી શકે છે. એટલે એવું છે આ કાર્ય. બરાબર. ધ્યાન રાખવાનું, ગડબડ નહીં કરવાની. પોતાના જ આત્મા માટે છે. પછી છે તીર્થંકર દેવોની નિંદા, એ કરવાથી દર્શન મુનિ કર્મનું બંધ થાય છે. તો હવે એમાં કોઈક એવા કહેતા હોય કે અરે મહાવીર સ્વામી ભગવાન હોય કે કોઈ પણ ભગવાન હોય એમનું ચરિત્ર સાંભળતા હોઈએ કલ્પસૂત્રમાં, તો આપણને એવા ક્વેશ્ચન આવે કે અરે પ્રભુ તો આવું આવું કેમ કર્યું, આવું આવું, એટલે કંઈક ના કંઈક એવા ક્વેશ્ચન થાય અને આપણે ભૂલથી પણ જો એમની નિંદા થઈ ગઈ કે એમને તો આવું આવું કર્યું, નહીં કરવા જોઈતું હતું, એવી રીતે કઈ પણ આપણે નિંદા કરી તો સમજી લેવાનું આપણું દર્શન મુનિ કર્મનું બંધ થશે. આપણે પોતે કેવા છે, પોતાના આત્મામાં રહેલા દોષોના દર્શન કરવાના, ભગવાનની નિંદા ક્યારેય નહીં કરવાની. ખાસ ધ્યાન રાખવાનું. કઈ પણ રીતે તેઓ કેટલાક શું કહેતા હોય કે અરે આ તીર્થંકર ભગવંત જે છે તો તેઓ તો બધા સમવસરણમાં તો મોજ શોખથી ત્યાં રહેતા હોય છે. વળી આટલા બધા દેવો, મિનિમમ 1 કરોડ દેવો તો એમની સેવામાં હાજર રહેલા હોય છે. તો એમને શું પછી તકલીફ હોય, એમને તો મજા જ હોય. તકલીફ તો આપણને હોય, એવું બધું નહીં વિચારવાનું. તેમને પણ આ બધું જે સમવસરણ ને જે પણ જે અષ્ટમહાપ્રાતિહાર્યો દેવતા દ્વારા એમની સેવા શા માટે થઈ રહી છે, કારણ કે એમને આટલું ઉત્કૃષ્ટ મહાપુણ્યનું ઉપાર્જન કર્યું હતું છેલ્લા 3જા ભવે, એટલા માટે એનું ઉદય રહેલું છે ને છેલ્લા ભાવમાં. આફ્ટર કેવલ જ્ઞાન થાય છે એ જ સમયે બધું પ્રગટ થાય છે ને, એમની સેવા થવાની બધી સ્ટાર્ટ થઈ જાય છે. તો એ પ્રભુ નથી માંગતા, પ્રભુએ નથી માંગ્યું કે મારી કરો સેવા, મને સિંહાસનમાં બેસવું છે. જે અષ્ટમહાપ્રાતિહાર્ય છે ને, તો જ્યાં જ્યાં પ્રભુ વિહાર કરે છે ને, ચાલે છે, ત્યાં ત્યાં પાછળ પાછળ આવતા જાય છે. કઈ કઈ પ્રભુ નથી કહેતા અરે મને અહીંયા બેસવાનું છે તો સિંહાસન એવી રીતે શોધવા નથી બેસતા કે ક્યાં છે સિંહાસન તો ત્યાં બેસવું, એમ નથી. એ તો બધું પાછળ પાછળ આવે છે પ્રભુના સાથે સાથે. જ્યાં જ્યાં પ્રભુ વિચરે ને આફ્ટર કેવલ જ્ઞાન બધું સાથે સાથે જ આવે છે. અને પ્રભુને કઈ ફરક નથી પડતું હતું. સાધના કાળમાં પણ કઈ આ બધા ન હતા ને અષ્ટમહાપ્રાતિહાર્ય, એમનો એમ જ ઉપસર્ગ સહન કરતા હતા. ત્યારે બેસતા પણ હતા, ઊંઘતા હતા. ખ્યાલ છે ને, ઉભા ઉભા કૌશક ને બધા ઉપસર્ગો સહન કરતા હતા. એમને ત્યારે પણ જરૂર નહીં, એટલે આ બધી ઈચ્છા ન હતી. ન તો કેવલ જ્ઞાન બાદ પણ બિલકુલ પણ ઈચ્છા હોતી નથી. તો આ બધું જે પણ છે ને એમના દ્વારા કરેલા જે
જીન નામ કર્મ જે ઉત્કૃષ્ટ પુણ્ય કર્મ છે એ બાંધેલું હતું, એ પણ શિવ પોતે જાણી જોઈને નથી બાંધ્યું, પણ એમનું બંધાઈ ગયું. કેવી રીતે? બધા જીવો માટે, જે 14 લોકના જીવો છે એમને દુઃખ મુક્ત કરીને સુખ માટે, એટલે કે મોક્ષ માર્ગ ની મોક્ષની અવસ્થા પ્રાપ્ત થાય એના માટે, એટલે જો મારું ચાલે તો હું આવી રીતે કરું, બધાને જેને શાસ્ત્રના રસિયા બનાવવું. તો એવી શુભ મંગલ કામના બધા જીવો માટે એના આવી ભાવિ એના કારણે આવા કર્મોનું બંધ થયું, જેના કારણે તેઓ બધું મોક્ષ માર્ગ આપી શકે. અને બીજા આ જે આ જીન નામ કર્મ છે એના આ શું છે? વિપાકોદય થાય છે, રસોદય, વિપાકોદય, પ્રદેશોદય થાય છે. તો એના બધા આ બધું સાથે સાથે તેઓ પૂજ્ય બને છે. એટલે બધા દેવો એમની પૂજા સેવા કરવા માટે આવી રીતે તેઓ પોતે આવે છે. અષ્ટમહાપ્રાતિહાર્ય દ્વારા તેમની સેવા પૂજા કરે છે. બરાબર, ધ્યાન રાખવાનું. એટલે પ્રભુને આ બધાની ઈચ્છા નથી. પ્રભુ જ્યાં પગ રાખે છે ને ત્યાં ઓટોમેટિકલી નવ સ્વર્ણ કમળ ત્યાં દેવતાઓ સ્થાપિત કરે છે. એટલે પ્રભુ કઈ જોતા નથી કે અરે હા અહીંયા કમળ છે એટલે અહીંયા પગ રાખવું, એવું નથી બનતું. પહેલા પ્રભુનું પગ જાય છે પછી કમળ આવે છે. એટલે જ્યાં જ્યાં પ્રભુનું પગ જાય છે ને તો ત્યાં કમળ આવી જાય છે ફટાફટ, સ્વર્ણ કમળ. બરાબર, એટલે કે સ્વર્ણ કમળ અહીંયા છે પછી પગ અહીંયા ઉપર મૂકે છે એવું નથી, ખાસ ધ્યાન રાખવાનું. એટલે પ્રભુને આ બધાની ઈચ્છા નથી, ન કામના છે, કઈ નથી. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે પ્રભુ ઉપર, એટલે પ્રભુની નિંદા નહીં કરવાની બિલકુલ પણ. એમને કહેવાનું કે આ બધા આ તો ક્યાં વિતરાગી છે, આ તો રાગી છે, એમને તો આ બધું ગમે છે, દેવતાઓ એમની પૂજા કરે, સેવા કરે છે, એમને તો ગમે છે. કઈ નથી ગમતું. પ્રભુ સાચે વિતરાગી છે, સર્વજ્ઞ છે. ડાઉટ નહીં કરવાનું, નિંદા કરવાની ક્યારે તેઓ કઈ સર્વજ્ઞ નહીં હશે, એવું એવું નહીં કહેવાનું, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. પછી પાંચમું છે સાધુની નિંદા. તો સાધુની નિંદા કરવી અથવા તો સાધુની પ્રત્યેનિક કરવી, એટલે કે શું? કે એવું કોઈ દુષ્ટ આચરણ કરવાનું એમના પ્રત્યે, અથવા તો કેવું એવું, અથવા તો એવી માન્યતાઓ રાખવી જે નિંદનીય છે. તો એ બધું એના કારણે દર્શન મૌન્ય કર્મ બંધનું આપણને આ બધા કારણો છે, દર્શન મૌન્ય કર્મ બંધના કારણો છે, ધ્યાન રાખવાનું. તો હવે એમાં શું છે કે કેટલાકનું માન્યતા કેવી હોય, માઇન્ડમાં કેવું ભરેલું હોય કે સાધુ સાધ્વી ભગવંતો ફ્રીમાં આવીને ખાતા હોય છે, બીજું કઈ સમાજ માટે તો તેઓ કઈ કરતા નથી, તેઓ પ્રોડક્ટિવ નથી, તેઓ તો સમાજ માટે ભાર છે. એવું બધું નહીં કરવાનું. સાધુ બનીને શું કરવાનું છે, બીજા ઉપર ભાર શા માટે બનવાનું? તો એ એવી રીતે નહીં કહેવાનું આપણને ક્યારે. વળી તેઓ શું કહેતા હોય કે સાધુ બનવા કરતા સારું તો શું કે અહીંયા સમાજ માટે મનુષ્ય સેવા એ જ પ્રભુ સેવા, એવું એવું કહેતા હોય. વિચારો, શું મનુષ્ય સેવા એ પ્રભુ સેવા છે? વિચારવા જેવું છે. મનુષ્ય સેવા કઈ પ્રભુ સેવા નથી, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે કે કેટલા શું કહેતા હોય કે મનુષ્ય, અને એ જ કહેનારા લોકો ત્યાં જઈને નોનવેજ વાપરતા હોય, એટલે માત્ર મનુષ્યની સેવા કરવાની. અને ત્યાં જે પ્રાણીઓ છે, પંચેન્દ્રિય હોય કે એકેન્દ્રિય જીવો હોય કે વિકલેન્દ્રિય હોય, એમની બધી હિંસા કરતા હોય, પ્રોપરલી બરાબર હિંસા કરતા હોય અને મોટી મોટી વાતો કરે. માત્ર મનુષ્યની સેવા કરવાથી પ્રભુની સેવાનો લાભ મળે એવું કહેતા હોય. એ અજ્ઞાની લોકોને આપણું ખ્યાલ નહીં હોય કે જીવો બધા, આત્માઓ બધા સરખા હોય. બરાબર, ધ્યાન રાખવાનું. એટલે એ બધા જે માન્યતાઓ હોય એમાં પડવાનું નહીં, બધી ખોટી માન્યતાઓ છે, ધ્યાન રાખવાનું. શું કહેતા હોય, સાધુ બનવા કરતા તો શું કરવાનું? મનુષ્યોની સેવા કરવાની, હોસ્પિટલો ખોલવાના કે કંઈક સમાજ માટે ક્યાં જોબ કરવાનું. તો શું થાય? દેશ માટે શું થાય છે? જીડીપી વધશે આપણા કારણે, એવું મોટી મોટી વાતો કરતા હોય. તો એ જે કરતા હોય એમને કરવા દેવાનું, આપણને એવું બધું નહીં કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું. સાધુ ભગવંત જે છે ને, તો એ આપણા ઘરે ગોચરી વહોરાવવા માટે આવે ને, તો એ આપણા માટે આત્મા કલ્યાણ થશે, આપણું આત્માનું. એમનું કઈ એવું એ નહીં વિચારવાનું કે આપણે એમના ઉપર ઉપકાર કર્યું. આપણી કઈ લાયકાત નથી કે આપણે સાધુ ભગવંતો ઉપર ઉપકાર કરી શકશું. તેઓ આપણા ઘરે પધારે છે, આપણને લાભ આપે છે, તેઓ આપણને આપણા ઉપર ઉપકાર કરે છે. એમના કારણે આપણા એવા પુણ્યાનુબંધી પુણ્ય કર્મોનું બંધ થઈ શકશે કે આવતા ભાવમાં પણ
મોક્ષની અવસ્થાની સાથે બીજું બધી સુખ સામગ્રી વગેરેની પ્રાપ્તિ થશે એવું હોય છે મહાન લાભ સુપાત્ર દાનનો. યાદ રાખવાનું, આપણું જો પુણ્ય નહીં હશે ને તો આપણા ઘરે પણ નહીં આવશે, પગલા તક નહીં થશે. એટલા માટે આવા ભયંકર એવી દુષ્ટ આવી વસ્તુ નહીં બોલવાની કે સમાજ માટે ભાર છે. સમાજ માટે ભાર તો આપણે પોતે છીએ. બરાબર, સમાજ માટે તો આપણે જ ભાર છીએ, કઈ સાધુ સાધ્વી ભગવંતો નથી. તેઓ તો શું કરે છે, બીજા કોઈને તકલીફ આપતા નથી. ધ્યાન રાખવાનું, ચૌદરાજ લોકો સોરી ચૌદરાજ લોકમાં રહેલા બધા જીવોને અભયદાન આપેલ છે. અને આપણે પોતે ભાર છે, આપણે પોતે જીવોને શું કરે છે, હિંસા કરીને જીવી રહ્યા છે. બરાબર, ધ્યાન રાખવાનું. હા, બીજું એ પણ છે કે જે પણ સાધુ ભગવંતો હોય, હવે સાધુ સાધ્વી હવે ઘણા બધા હજારો છે, પણ આપણને કોઈક પર્ટિક્યુલર સાધુ કે સાધ્વી ભગવંત ઉપર દ્વેષભાવ રહેલો હોય એટલે એમના પ્રત્યે આપણા આત્મામાં જો એવા વેરભાવ કે એવા કંઈક તિરસ્કારના ભાવો કે વેર ઝેરના કે દ્વેષના ભાવો હશે તો એ બધાથી એ જ થશે, દર્શન મોને કર્મનું બંધ થશે. આપણું ધ્યાન રાખવાનું, બધું નહીં કરવાનું. ક્યારે પણ આપણું મેન પરવાધિરાજ પર્યુષણ છે, એનું મેન શું છે, એનું મેન મોરલ શું છે? પર્યુષણમાં શું સારા સારા કપડા પહેરીને તૈયાર થવા મળે છે, આ બધું થોડુંક મજા આવે, ટાઈમપાસ થાય છે, એવું બધું છે નહીં. પણ પર્યુષણ મહાપર્વનું મેન મોટિવ શું છે? ક્ષમા. ક્ષમા છે ને, મિચ્છામી દુક્કડમ, એનું મેન છે ને. એટલે કે શું, આપણે ક્ષમાવાન બનવાનું છે, રાઈટ? તો કોઈ પણ જીવ હોય, આપણે એવું કોઈ પણ એવા ભાવો આવે તો શું કરવાનું? આપણા અંતરમાં ક્ષમાભાવ રાખવાનું. કોઈ દ્વેષ કે ક્રોધના વિચારો નહીં કરવા, કોઈ પણ હોય, એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય કોઈ પણ જીવ હોય, એવા ભાવો બિલકુલ નહીં રાખવાનું. ખાસ તો સાધુ સાધ્વી માટે તો ભાવો નહીં રાખવાનું, ધ્યાન રાખવાનું. બરાબર, બીજું કેટલાક કેવા માન્યતા રાખતા હોય કે સાધુ સાધ્વી ભગવંતો તો સ્નાન નહીં કરતા હોય તો એમનું કેવું હોય છે, અપવિત્ર શરીર હોય ને એવું એવું વિચારતા હોય કે પસીના વાળા હોય વસ્ત્રો, અને થોડાક જે કેટલાક સાધુ સાધ્વી ભગવંતો એવું ઉત્કૃષ્ટ પાલન કરતા હોય સંયમનું કે તેઓ કેટલા 15 દિવસો સુધી કપડા પણ એનું કાપ પણ કાઢતા નહીં હોય, 15 દિવસે, 1 મહિના, એટલે એવું થોડુંક કલર એવું ઓફ વ્હાઈટ કે બ્રાઉનિશ થઈ જતું હોય તો એ બધું જોઈને આપણે દુગંછા કરીએ કે નિંદા કરીએ, અરે કેવી રીતે રહેતા હોય છે આ બાપરે, આવું બધું કેવી રીતે જેવી તેવી રીતે રહેતા હોય, તો એ બધું નિંદા નહીં કરવાની. બરાબર, ભલે બાહ્ય રીતે એ બધા વસ્ત્રો એવા કલરના લાગે છે, બરાબર, એવા લાગતા હોય છે બ્રાઉન કે જેવા પણ એમનું આત્મા કેવું શુદ્ધ અને ચોખ્ખું કરે છે તેઓ એ જોવાનું. આપણને શું કરવાનું છે? આત્માના દર્શન કરો દરેક જીવમાં, બાહ્ય પૂતગલોનું શું દર્શન કરો છો? પછી છઠ્ઠું છે, જીન પ્રતિમાની નિંદા કે આશાતના કરવાથી પણ શું થાય છે કે ચતુર્વિધ સંઘ કે આગમનો વિરોધ કરવાનો, એનાથી પણ દર્શન મૌન્ય કરવાનું બંધ થાય છે. હવે જીન પ્રતિમા કે જીનાલય હોય તો હા, જીનાલયની પણ 84 પ્રકારની આશાતનાઓ છે ને, તો તે આપણે ડિટેલમાં હમણાં નથી લેતા, એ જોઈ લેવાના કે જીનાલયની 84 પ્રકારની આશાતના શું છે તે નહીં કરવાની, અને જીન પ્રતિમાઓની નિંદા કે આશાતના પણ નહીં કરવાની. ધ્યાન રાખવાનું, જ્યારે પણ લાગે કે અશુચિમય છીએ આપણે તો ત્યારે શું કરવાનું નહીં, પ્રભુની સ્પર્શના નહીં કરવાની, જિનાલયમાં નહીં જવાનું, ધ્યાન રાખવાનું. બરાબર, જે પણ છે બધો એટલે 84 આશાતના બધા વાંચી લેવાનું શું છે, એ ડિટેલમાં જોઈ લેવાનું શું છે. બીજું, જિનાલયનું જ્યારે પણ નિર્માણ થતું હોય નવા તો ત્યારે પણ એનું વિરોધ કે એની નિંદા નહીં કરવાની. અરે જ્યાં નવો જિનાલય બંધાયા કરે છે, શું મળશે એના કરતા સ્કૂલ હોસ્પિટલ ખોલો ને. તો જો જિનાલયોમાં સાચા મનથી આપણે શ્રદ્ધાપૂર્વક આપણે દર્શન કરશું ને તો આ આપણામાં આટલું જ્ઞાન પ્રગટ થઈ જશે ને કે સ્કૂલોની જરૂર નહીં પડે. જ્ઞાન સ્કૂલમાં નથી, જ્ઞાન આપણા આત્મામાં છે, આપણને પ્રગટ કરવાનું છે. પ્રભુને કઈ પાઠશાળા ગમન કરવું નહીં પડ્યું હતું, 3 જ્ઞાન સહિત હતા. ક્યાં, કેવી રીતે? આત્મામાં જ્ઞાન છે, યાદ રાખવાનું. બરાબર, અને બીજું શું કહ્યું? સ્કૂલ અને હોસ્પિટલ. હા, હોસ્પિટલ તો જો આપણે પ્રભુ દર્શન ને બધું આપણે એવી રીતે કરશું ને, જીનાજ્ઞા પૂર્વક જીવન જીવશું, જૈણા પૂર્વક પ્રભુએ કહ્યું છે તેવી રીતે, તો શું થશે? હોસ્પિટલમાં ક્યારે જવું પડશે નહીં, અશાતા થશે જ નહીં.
બરાબર. એટલે જિનાલય તો શું વધ્યું અહીંયા? જિનાલય વધ્યું કે આ સ્કૂલ હોસ્પિટલો વધ્યા? વધારે શું જોઈએ? જિનાલય જોઈએ. એ આલંબન છે મોક્ષની અવસ્થા પ્રાપ્તિ કરવા માટે. સ્કૂલ હોસ્પિટલો શું છે? એ શું છે? એક ઉપચાર છે. આપણામાં કમી છે ને, કર્મોદય આપણામાં કમી છે ને, એનો ઉપચાર કરવા માટે આપણને જવું પડે છે ત્યાં, કર્મોદયના કારણે. પણ કર્મ જ ખપાવી લો જિનાલયોમાં જઈને, પ્રભુની આજ્ઞા પાડીને. આ જરૂર નહીં પડશે બીજું બધું, બરાબર. એટલે એની જ્યારે પણ નવો જિનાલયનું નિર્માણ થાય ને, ત્યારે પણ એનો વિરોધ કે નિંદા નહીં કરવાની, નાશાત ના કરવાની, ખાસ ધ્યાન રાખવાનું. વૃદ્ધિ થાય એ કરવાનું, બરાબર. બીજું, જે પણ ચતુર્વિધ સંઘ છે એનું પણ આપણને આશાતના નહીં કરવાની, ધ્યાન રાખવાનું. બીજું, આગમ છે એનો વિરોધ નહીં કરવાનું. તો હવે એમાં આપણને શું ધ્યાન રાખવાનું કે મેન તો એક ખાસ એક પોઈન્ટ છે કે આપણને આપણામાં એક માઇન્ડમાં એક ઘૂસી ગયું છે. કોણ? પબ્લિક. આપણે જે પબ્લિક છે ને, સ્ત્રી પુરુષોમાં શું એક માન્યતા ઘૂસી ગઈ છે કે આપણે કોણ છીએ? આપણે સંઘ, શ્રી સંઘ છે અને આપણે જ 25મો તીર્થંકર છીએ, રાઈટ? એવી માન્યતા ઘૂસી ગઈ છે આપણામાં. કોણ છે આપણે? આપણને લાગે છે આપણે શ્રી સંઘ છીએ અને આપણે કોણ છીએ? 25મો તીર્થંકર છીએ. અને આપણને લાગે કે આપણું જ બધું સાંભળવું જોઈએ સાધુ સાધ્વીજી ભગવંતોને. આપણને જેમ જોઈએ તેવી રીતે એમના ઉપર ઓર્ડર આપણે મૂકતા જઈએ આચાર્ય ભગવંતો ઉપર. આપણું બધું ચાલુ હોય, અભક્ષ્ય કંદમૂળ ભક્ષણ, પછી રાત્રિ ભોજન, બધું ચાલુ હોય અને આપણે પોતાને સંઘ માનતા હોઈએ, 25મો તીર્થંકર માની રહ્યા છે, જેના આજ્ઞા કાંઈ પાલન નહીં કરતા હોઈએ, પણ આપણે આવું માનીને બેઠા છીએ. તો ફર્સ્ટ પોઈન્ટ આ છે, વિચારવા જેવું છે કે શું આપણે સંઘ છીએ? વોટ ઇઝ સંઘ? સંઘ એટલે કે શું? સંઘ એટલે કે જે મોટી શાંતિ છે ને, મોટી શાંતિનું પાઠ છે ને, સૂત્ર એમાં જોવાનું શું છે? શ્રી સંઘ. કોણ આવે છે? જે શ્રમણ સંઘને સંઘ કહેવાય છે. એટલે જે સાધુ સાધી ભગવંતોને સંઘ કહેવાય છે. અને બીજું શું છે? જનપદ. જનપદ એટલે કે શું? એક તો શ્રમણ સંઘ છે અને બીજું શું ત્યાં બતાડે છે મોટી શાંતિમાં? શ્રમણ, જે શ્રમણો છે સાધુ સાધી, એમને સંઘ કહેલું છે. અને બીજા છે જનપદ, એટલે કે સાધુ સાધ્વી છોડીને બીજા બધા જન્મ આવે છે, નોર્મલ પબ્લિકમાં આવે છે, તો તેમને સંઘ નહીં કહેવાય. એટલે કે મેન શું, જો જે પણ શ્રમણો છે, સાધુ સાધ્વીજી ભગવંત, આચાર્ય ભગવંત, એમની જે આજ્ઞામાં રહેલા હોય, એમની આજ્ઞા જે પાલન કરે, તો એને જ કહી શકાય કે એ સંઘ માન્ય છે, બરાબર. અને તે આવે ચતુર્વિધ સંઘમાં. એટલે એ જે જન છે, પબ્લિક છે, શ્રાવક શ્રાવિકાઓ, તો એમને કંઈક સ્થાન આપી શકાય. પણ જે પણ આચાર્ય ભગવંતો છે, શ્રમણ સંઘ ની આજ્ઞા વગર જેમ જોઈએ તેમ આખું કમિટી બનાવીને, ટ્રસ્ટી બનાવીને, પોતાને જેમ જોઈએ એમની સલાહ, એમની આજ્ઞા લીધા વગર, એમની આજ્ઞા વિરુદ્ધ સલાહ લીધા વગર જેમ તેમ કંઈ પણ કરતા હોય, તો એમનું અસ્તિત્વ જ ગણી નહીં શકાય. તો જે આપણે શ્રી સંઘ ની આજ્ઞાનું પાલન કરવાનું. તો શ્રી સંઘમાં કોણ આવે છે? શ્રમણ સંઘ આવે છે. આપણે જનપદ છે, જન્મમાં આવે છે, એટલે પાલન કોનું કરવાનું? સાધુ સાધ્વીને આપણું નથી સાંભળવાનું. આપણે પોતાને 25મો તીર્થંકર ને સંઘ માનીએ છીએ ને, આપણા જે રૂલ્સ રેગ્યુલેશન એમના ઉપર થોપીએ, એમને આપણે એવી રીતે સિચ્યુએશનમાં આમ મૂકી દઈએ કે એવી રીતે સાંભળશો તો જ અહીંયા ઉપાશ્રયમાં જગ્યા મળશે, નહીં તો નહીં મળે. એવું બધું જે આપણે કરીએ છીએ ને, મહાભયંકર ગાઢ કર્મોનો બંધ કરી રહ્યા છીએ. જે શ્રમણ સંઘ છે, સાધુ સાધ્વી, એમની આજ્ઞા હિસાબે, એમની આજ્ઞામાં રહેલા જે હોય, તેઓને જ આવા જે પણ હોય ને કમિટીમાં કે ટ્રસ્ટીમાં, એમને જ રાખવું જરૂરી છે. અને એમને જ સંચાલન કરવાનું, નહીં તો નહીં કરવાનું. ખાસ ધ્યાન રાખવાનું. એમ શ્રમણ સંઘની આજ્ઞા માનવાનું છે આપણને, બરાબર. આપણું એમને નથી માનવાનું. પછી આગળ છે આગમનો વિરોધ. આગમ એટલે કે શું? આગમ એટલે કઈ એવા ચોપડા કે લખેલું કઈ એવું જેમ તેમ નથી. બધું જેના આજ્ઞા છે, પ્રભુએ જે કહ્યું છે ને, તે આગમમાં ઉતારેલું છે, તેને જ આગમ કહેવાય છે. અને તેનો વિરોધ આપણને નહીં કરવાનું
जिन वचन विरुद्ध बोलाई हो तो मिच्छामि दुक्कडम सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणाम जन्म जयति शासनम प्रणाम।